માય ન્યૂ બ્લોગ. તો 2 પેપર પૂરા થઈ ગયા ને શુક્ર શનિ ને રવિ 3 દિવસની રજા છે અને 4 મહિને ઇડલી ખાવાનું મન થયું હતું ને વેકેશન છે તો આજે અત્યારે પણ જો ઇડલી ખાવા એવા છે. પપ્પા ગયા છે ઇડલી લેવા, અમે કરીએ છીએ લઈ નહીં 4 પપ્પા કે આવા ગરમીની ગરમ ગરમ ઇડલી ન ખવાય, એક ઠંડુ ખાવા પીવા જાય. કારણ કે નહીં ગમે થઈ જાય હવારમાં ઇડલી એટલે આજે આમ કહેવા છે ને એમ કહેતી હતી કે આજે આપણે બ્રંચ કરીએ, સવારે નહીં બપોરે નહીં ભેગો 11 નહીં બ્રંચ કરવું છે ને આજે. આજે હલો તારક મહેતાનો એપિસોડ યાદ આવી ગયો, ઉંબાડિયું વાળો બ્રંચ. હાલો આવે એટલે લેવા જાય આપણે. આવી જોઈને ના ના મેં નહીં તો ખરી કેટલી લકી એ છે તો એટલો એક્સ્ટ્રા ના એક્સ્ટ્રા 4000 મેં આ લઈ લીધું. આવો 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 લાવો લે. તમે તીખી ચટણી નો નાખી? ના ના તો તમે નાખીને ના થયો ને પૂછું તમારે તીખા વગર નો હાલે ને? મિરલ નો નાખે જો પણ આમાં ન ખાય. કોકની ગાડી ઉપર ચડીને ઓલામાં ઇડલી ખાઈ છે. ઓલીએ જો આ સાઈડ ચાલુ કરી દીધું છે. મજા આવે કે ગરમી ચડી જાય આગળ પપ્પા રેપ જેપ થઈ જાય. ઇડલી ખાવાની એટલી મજા એવી છે ને કે હચોડી જો ગરમી ચડી ગઈ અત્યારે રેપ જેપ થઈ ગયા પપ્પા કે. મિરલ કહે કે આવી રીતે મને ઊભો ઊભો નથી મજા આવતી કે હવે આપણે ને બીજી જગ્યા ગોતશું ત્યાં ક્યાંક બેઠા બેઠા મજા આવે. બાકી આમાં તો એવું કંઈ ન હોય, સવારનો નાસ્તો આવી રીતે ઊભા ઊભા જોઈએ. હો મિરલ મને ન મજા આવે. એને સ્પેશિયલ સર્વિસ જોતી હોય આગળ છે ને આપણે એવી વ્યવસ્થા છે ને એટલે ઓ મજા આવી ગઈ. પણ ગરમી ફૂલ ચડી ગઈ છે, રેપ જેપ થઈ ગઈ. મિરલ તારે એટલો બધો વાંધો ન થયો. પાછા તો મને બધા એમ કહે કે તો આખો દી એસીમાં હોય ને એટલે આવી રીતે બહાર નીકળતો વાંધો આવે. અમારી કોલેજ એસી વાળી નથી, લાઇબ્રેરી છે મસ્ત એસી વાળી છે, પણ બસ એમ કહે કે એસી વાળી આવશે પણ હજી આવી નથી. જોઈએ હવે બસ આપે તો સારી વાત છે, નકર બસમાં બહુ ગરમી થાય છે. ઘરે હોઈ ગઈ છે મિરલ બાય. મિરલ બાય. હવે એટલી મસ્તી કરીને મિરલ કે તારા ભેગી ને પપ્પા ભેગી કોઈ દી ન આવું નહીં તાર ભી. એ કે હવે આવું જ નહીં પણ તોય ભેગી તો આવશે જ આપણી. હે પપ્પા એટલી મસ્તી કરીને મિરલ કે તમારે ભેગું આવું જ નથી. હવે મિરલ કે હું આવીશ જ નહીં કે. ચાલો ગાઈસ હવે ઘરે જઈએ. બહુ મજાક મસ્તી થઈ ગઈ. મિરલ હેરાન થાય ને અમે બે દાંત કાઢી મજા આવો. પ્લીઝ ના પ્લીઝ નહીં મિરલ. પપ્પા હતા મિરલ હતી. હવે અમે બે એટલી મસ્તી કરી મિરલ ગયા તમારે ભેગું જ ન થવું એ કે. મિરલ મારો કઈ વાગ હતો? બેનો વાગ હતો. હું બેનો હવે પપ્પા આપણી મસ્તી કરી હે હવે નો આવતી હો કોઈ ભેગી. તોય આવીશ તો આજે ના પાડતી કઈ બી બસ ને. ચાલો મમ્મી તમારા પ્રોગ્રામમાં શું છે? કઈ નહીં અમારે તો દૂધીનું શાક ને 2 બાજરાના રોટલા. સરસ. અમે તો મસ્ત ઇડલી સંભાર ગરમ ગરમ ખાઈ આવ્યા અને એટલી હેરાન કરી ના કે હું આવું જ ને મસ્ત લાગે છે. મિરલ એવું મોઢું હોય તો તારું? મિરલ કે તમારે ભેગું આવું જ નથી, બીજી વાર પછી ભેગી જોયો. અત્યારે જો પાછો તરબૂચનો ટાઈમ આવી ગયો છે નાસ્તાનો. કચરમાં વેકેશનમાં પેપર હોય ત્યારે ઘરે હોય ને ત્યારે આ જ કામ કરવાનું. સવારનું ખાવાનું પીવાનું મોબાઈલ જવાનું સૂઈ જવાનું, કાંઈ નવું ન હોય. ઓલું તો હા એમ શાંતિ, પણ ઓલા કોલેજ ગયા હોય ને તો કંઈક નવું હોય. બાકી જો ઘરે ને ઘરે તો આ વસ્તુ જ કરવાની. સવારમાં ઇડલી ખાવા ગયા હતા, પાછું અત્યારે ખાવાનું. બપોર આજ તો હું કેટલા દિવસો પછી સૂઈ ગઈ. મમ્મી મસ્ત ઊંઘ આવી ગઈ. કામ ના બદલે નહીં, તારા માટે સ્પેશિયલ લઈ આવી હતી કાલ સાંજે. હું ભૂલી ગઈ તને દેતા. કાલ જ આવી ગયો મમ્મી. રિઝલ્ટ આવવાનું હતું ને એની પેરેન્ટ્સ કીધું મારા બેગ માંથી લંચ બોક્સ ને વોટર બોટલ કાઢી લે.
મેં કાઢ્યો ને તેમાં પહેલે 3 ચોકલેટ હતી હો એ તારી નહોતી, મારા ફ્રેન્ડ ની હતી. ઈ જ આપી દે એ તો બહુ ટાઈમ પહેલાની હતી, બહુ ટાઈમ પહેલાની હતી. પેલો આવ્યો ને 97% આવ્યા. 97% હે ને. મેડમે કેવું કર્યું, પપ્પા છે ને સ્કૂલેથી મીન્સ કે ઓળખીતા હોય એટલે અમને બધાને પહેલેથી એને માર્ક કહી દીધા હતા. તો ઈ માર્ક નો ટોટલ 4 ની એમાં આવ્યો. હવે ઈ ટોટલ માં કેટલાક ઓછા કરી નાખ્યા, એટલે કેટલા 20-30 ઓછા આવ્યા ને, ટોટલ ઓછો થઈ ગયો, પર્સન્ટેજ ઓછા થઈ ગયા. તો અમને એમ લાગ્યું નંબર પાછળ જાય. એટલે એને કેટલા ટોટલ દીધા તારે 93. કોઈને કરવા નહોતા દીધા, પ્રોબ્લેમ ઈ હતો. એને 93 થયા, આવ્યા છે 97 અને ફર્સ્ટ રેન્ક આવ્યો. આખી મિસ્ટેક છે ને બધું આને જ કર્યું હતું. હવે આને પ્લસ કરતા ને હે ને પર્સન્ટેજ કાઢતા હરખું શીખવાડવાનું. મારા મેડમ પેલા એક સબ્જેક્ટ માં 89 કીધું તો પણ એમ 95 હતા એટલે તો ઈ તો 5 થી 7 નો ફેર થાય. ટીચર ને ગમે કે બીજાનું જોયેલું હતું, મિસ્ટેક ટીચર ની હતી, આની નહોતી. એવું હતું દીદી, એની હતી ને મારી હતી, શંકર મારી હતી ને કેવા મેની હતી, એટલે થોડાક વધારે ઓછા. બેયના ઓછા હતા. બેયના ઓછા આવ્યું તો ખબર પડી કે આ તો ફર્સ્ટ રેન્ક છે. કાઈ નહીં, હવે થોડુંક અગાઉથી સાંભળી લીધું ને વાંધો નહીં આવે. નહીં, અગાઉથી સર્વિસ થઈ ગઈ એટલે 5th સ્ટાન્ડર્ડ માં વાંધો નહીં આવે. બરાબર. શું પાછું બોલ તો મીરલ ઓલી શેરની વાળી આંખો બતાય તો આમ કરી આમ જોતો બતાય તારી આંખો એકવાર જો મારી સામે, એમ વ્લોગ પાછળ મારી સામે જોતી હોય એમ જો. જો 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 જોયું, પાછું જોતો કેમ જોતી હોય, આમ હેઠે જોઈને આમ. હું કઈ બીતી નથી હો તારથી. પાછું જો પદાર્થ કેતો બિચારું તરબૂચ. દમ હે તો ऐसे करके दिखाओ. આવું કેમ બધું હુજે છે? મને આવડે હો, મને આવડે, મને આવડે. હાલે પકડ કરો. બે આખું ભેગી કરવાની ને ખાલી. હા, લાગ પાસે. થઈ હે? હા થઈ હે? હા હવે થઈ. ઉતારો મને નો આવડે. ફેર કરો થઈ ગયો ને, કરી શક્યો અમે. હું કરી હતું. મીરલ કે ભૂખ લાગી હે, પૂરું. મમ્મી કે શું કર દો? આપણે 11 વાગે ભાગીએ દિલ્હી પછી ત્યાં ખાઈ બિયર કર દો. તરબૂચ એટલે ન ખાતા, બા જાત્રામાં ગયા હતા ને તો કઈક એક વસ્તુ મૂકવી પડે એટલે બાએ તરબૂચ મૂક્યું. હે બા, તરબૂચ તમારું ફેવરિટ હતું એટલે મૂક્યું કે? એટલે રાવણનું માથું મૂકીએ. અમે તો રાવણનું માથું ખાઈશું. એનો અંતિમ સમય આવી ગયો. હવે તો મૂકે ને અચાડો જોતો કરી તને બી હાવ આવું હોય. મીરલ આવા તો ને મૂકી દે. બિચારા કાટલાના રેચા રેચારી. તારા રિએક્શન મેં લખું મારાથી. એક તાબે બેઠી ને તો વાંચવાનું મન નથી થતું. એમ 3 દિવસની રજા એટલે એમ કાલ વાંચીશ, કાલ વાંચીશ. એટલે કેવો ઠીકો શનિ રવિ સોમ શુક્ર માણા હોતો હોય ને લોહી નો શુક્ર આવી છે, શનિ રાય કાલ રવિ કાલ 3 દિન રજા હે. આ જે માણા હોતો હોય ને લોહી નો પડે બધું. તું ક્યાં હજી હોતી હતી? ટ્રાય કર. એ ખાટલો ખાંડી નહીં ગોગો. ગમે એ કરવા જાય ને આવીને વિડિયો લઈને આવી જાય. શું કરવાનું? તારા મોમેન્ટ રેકોર્ડ કરું. કઈ ખારા કરવાનો હોય, આવા ન કરવાનો હોય. જો અમારી આ કાબર ખાય છે, અમારી કાબર સૂતી હોય.
અમારી કાબર ખાટલે પડી હોય. શું તન્વી જઈ આવી નાના નાની ની કેવી મજા આવી? મજા આવી, બહુ મજા આવી. બહુ મજા કરી. 3 દિવસ વયા ગયા. મિરલ ને ખબર હે કેમ ગયા એ? કેમ ગયેલી? પલ પલ યાદ સતાએ તેરી, મુझे तेरी याद ना. પલ પલ યાદ. બોલ તો મિરલ ગાતો તું ગીત બહુ સારા ગાશો. પલ પલ તેરી યાદ મુझे સતાएगी, પલ ભર પલ ભર પલ ભર. યાર મસ્ત આવે છે. શું કહેતો તું? પલ ભર પલ ભર. એ નહીં, પલ પલ તેરી યાદ મુझे સતાएगी. મને ના આવડે. હું રેકોર્ડ કરું, તું નિરાશ અંદર હુઈ જા નો લે તને. આજે મિરલે એક વાત પ્રૂફ કરી દીધી અને એ વાત એ હે કે ખુશ રહેવા માટે સારી વસ્તુની જરૂર ન પડે. અરે ઊભી થઈને પાછી એવી. અરે તારા વખાણ કરું પણ હું તારા વખાણ કરું એમ કહું કે જો ખુશ રહેવું હોય ને તો ગમે એ વસ્તુમાં રહી શકે. એવું નથી કે સારી વસ્તુ જ આપણને મળવી જોઈએ એમ. ખુશી આપણે ગોતવાની હોય, જે મિરલ આગળ ગોઈતી નહીં તન્વી. પાછી માથી વાવાઈ ગઈ. હાય જોયું બે બ્લેક બ્લેક પહેરે હો. આ બેયની સખી તો જો તમે બે હવાનો ટ્વિનિંગ કરો કે શું હે કઈ સમજાતું નથી. તમારું નક્કી તો એમને ટ્વિનિંગ થઈ ગયું. જો આને બ્લેક આ બ્લેક મને કીધું હોત તો હું પહેરત. બ્લેક જ છે તારે. હા પેન્ટ બ્લેક છે. મારે તો આખું બ્લેક હોય. કઈ બ્લેક ડે મનાવવાનું હોય, કઈ બ્લેક ડે મનાવવાનું તો બધા બ્લેક બ્લેક પહેરે. તે મેગી જવા દીધી ને બધી એટલે હવે બનાવો છો. એ મેં કીધા હતા. પાણી વધી ગયું મેગીમાં. કેટલું થોડુંક નહીં વધ્યું હોય. તગારું એક મેગી બનાવી એમાં પાણી વધી ગયું. બે કાગળ રાખી નાખી. બે કાગળ નાખી. તની હવે તું રસોઈ ન બનાવજો. મેગી એ મહી સૂપ એ મહી. પીનો જોય સૂપ બહુ મહી. સૂપ પીનો જોય. પછી સૂપમાં મસાલો કેટલો હોય છે એ તો પૂછ. 2 ગાગર પાણી ને 16 પડીકા મેગી. એમાં 4 પડીકા મેગી મસાલા. એ મસ્ત તૈયાર ટીકવાડી. હા પણ હુઈ જા. હું કે ના પાડું હુઈ જાલ. હવે તને ડિસ્ટર્બ નહીં કર. પછી પાછું ચાલુ કર્યું ડબલું. અરે મને થોટ આવ્યો તારો કે આમ જો મિરલ કેટલી ખુશ છે એમ. આવી વસ્તુમાં મિરલ ખુશ રહી છે એમ વિચાર તારો મને આવ્યો. તને ખુશ કરવી બહુ અઘરી વાત છે. તું કંઈક આપોઆપ થઈ જાય ને તો મજા આવે. દુખે ગાલ હવે બરા દુખે. કઈ વાંધો નહીં. તને ડીઝલ મૂકી દે. મેં નબળી પડી આ. બરોબર ન ભરા દો બરોબર ના. જો ગાઈસ જો મારા નેલ્સ કેટલા સારા છે એ બતાવે છે. નહીં બીજું બતાવું છું. ના મારા નેલ્સ કેટલા સારા છે એ બતાવે. નહીં હું બીજું બતાવું. કઈ નથી બતાવતી. બીજું શું બતાવે તું આમાં? कलर देखो कलर देखो हाँ देखो दोनों का सेम ही है. नहीं है सेम ही है. दादी वाइट हो जो જો તો અત્યારે મારું મોઢું તારથી વ્હાઈટ છે. मारू वाइट है जो મારું વ્હાઈટ છે. गाइस कमेंट में कहो कौन वाइट है. હું એનાથી વધારે વ્હાઈટ છું. મારે કીધું મારો વ્લોગ છે મારી કમેન્ટ આવવી જોઈએ. એવું ન હોય એવું ન હોય ऐसा नहीं होता. આખો ગાલ લાલ કરી દીધો આ સેટ જો. हारो तर ब्लश ની જરૂર ન પડે. નથી મારે નથી જરૂર. નથી ના હુઆ નો દીધી હો તે મને. મેં તને રોઈકી. હા. મેં તને ખાલી બતાવી કે મિરલ જો કેટલી ખુશ છે. મેં આ વિડિયો ચાલુ કર્યો પાછો. હું તો કરું ને એટલે મારું કામ જ ઈ હે. બીજા કોઈ પીવાનું હોય. ના ના ફેમિલી મોમેન્ટ શેર કરવાનું. ઓહો ક્યુટ 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 ક્યુટ. અરે મેન્ટલી પ્રોબ્લેમ છે. મેન્ટલી પ્રોબ્લેમ ન કે તારા ભેગા રહીને આવા હાલ થઈ ગયા હે. હું કઈ હવે પેટાણ કરતી હું શાંતિથી બેઠી હોઉં કા હુતી હોઉં. એમને આગળ જેમ હરી નો કરે. ના ના ઓલે આગળ આમ કરી આમ વાળ કરે આમ કરીને આમ વાળ કરે પછી મને કે જો તો હું કેવી લાગુ છું એ કોણ કહેતો હતો? નહીં નહીં તું જતી નહીં કે બીજું કોઈ નહીં, હતો? નહીં. તું જતી હવે. 4મી છે હું નથી. ઈ તો આગળ આંબુડો લઈ લીધો બાકી થોડીક વાર પહેલા એમ જ હતો આમ કરીને આમ કરે હું કેવી લાગુ છું.